નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। પેટ્રોલ ડીઝલની વાત હોય, અન્ય જરૂરી ચીજ વસ્તુની વાત હોય, કોઈ બી પ્રકારની સામાન્ય નાગરિકોએ આ અફવાઓથી ડરવાની જરૂર નથી। બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ડે ટુ ડે મુખ્યમંત્રીશ્રીના લેવલથી બી આનું નિરીક્ષણ થઈ રહ્યું છે। તમામ નાગરિકોને બધી જ વ્યવસ્થાઓ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સામાન્ય રીતે મારું એવું માનવું છે કે સમાજે આ પ્રકારના લોકો જે અફવાઓ ફેલાવે છે તેને બોયકોટ કરવા જોઈએ સામાજિક રીતેથી। જ્યારે આપણો દેશ એ અન્ય દેશો કરતાં આટલું મજબૂતાઈથી આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં સફળ હોય અને તમામ દિશામાં આ પ્રકારની પરિસ્થિતિઓની વચ્ચે બી આપણે આપણા નાગરિકોને ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય બધું જ બરાબર પહોંચાડી શકતા હોઈએ। લોકડાઉનના વિષયની અફવાઓ એ ખરેખર કોઈ પ્રકારના વિષયોને ધ્યાન પર લેવા જેવું નથી અને જે લોકો એકબીજાને આવા વોટ્સએપ વાયરલ કરે છે, ફોરવર્ડ કરે છે, એવા લોકોની માહિતી બી આપણે પોલીસ સુધી આપવી જોઈએ જેથી આવા લોકો સમાજની અંદર ડર ફેલાવવામાં સફળ ના થાય। આજે તો ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મહત્વની બેઠક લીધી હતી અને એ જ બેઠકના વિષયને લઈને આજે હું આપ સૌની સમક્ષ આવ્યો છું અને જાહેર સ્થળે જે કંઈ વિષય મેં કયા છે બધા જાહેર સ્થળે હતું, જાહેર સભામાં કહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પાટણ દ્વારા જે પ્રકારે અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે તેની બી માહિતી મેં પાટણના સૌ નાગરિકોને આપી છે। મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસ સ્પોટ જરૂરથી જોજો, ખૂબ અદ્ભુત બનાવેલું છે અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનું એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા હતા। ઉદ્યોગો જે છે અને વધારાનો સપ્લાય આપવાનો અથવા તો સરપ્લસ હોય તો જે બંધ થઈ ગયા છે અને ફરીવાર ચાલુ કરવાની કંઈ આવ્યું? તમામ પ્રકારે તમામ જિલ્લા લેવલે બી કમિટીઓ બનાવેલી છે અને રાજ્ય સ્તરે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગો સાથે મળીને આ બાબતે બી કામગીરી ચાલુ છે। ખૂબ ઝડપથી એ લોકોના બી નાના મોટા જે પ્રશ્ન છે એનો બી નિકાલ લાવવામાં આવશે। વિધાનસભાની અંદર સવાલ રજૂ થયો છે કે 38% ઓક્યુપન્સી જ ખાલી હોટલ વિલામાં જોવા મળી રહી છે, પરિસ્થિતિ યોગ્ય નથી એવું કહેવામાં આવી રહ્યું છે। आज गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के अध्यक्ष स्थान पे राज्य के उच्च स्तरीय अधिकारी एवं मंत्रियों के साथ एक बैठक का आयोजन हुआ था। कल ही देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी द्वारा देश के सभी राज्यों के मुख्यमंत्रियों के साथ एक बैठक हुई थी और वही बैठक के निर्देशों के बाद आज सुबह ये बैठक का आयोजन हुआ था। ये बैठक તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પીએમ મોદી સાથેની રિવ્યુ બેઠકને લઈને તેઓએ માહિતી આપી। તો રાજ્યના તમામ મુખ્યમંત્રી સાથે રિવ્યુ બેઠક પીએમ મોદીએ યોજી હતી જેમાં બેઠકમાં જે ચર્ચાઓ કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે। તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રિમતા આપવામાં આવશે।